જગન્નાથ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અને જગન્નાથ ભગવાનનું મંદિર મિત્રો કઈ જગ્યાએ આવેલું છે એ હું તમને બતાવું. કેમ કે જોઈ લો, જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે રોકડિયા ગેટ લક્ષ્મી બેકરીની બાજુ. જય માતાજી બધા મિત્રોને. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને એસપી નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે ચા બનાવવા પણ મૂકી દીધી છે. જોઈ લો, આપણી ચા બનવા મૂકી દીધી છે. ચા બની જાય એટલે ચા પીને આપણે જવાનું છે. આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. આપણું પાટણ એટલે માયારું પાટણ અને દયારું પાટણ મિત્રો. પાટણની અંદર તમારે અડધી રાતે પૈસાની જરૂર હોય કે તમારે રાતે ભૂખ લાગી હોય કે કોઈ દવાખાનું હોય તો તમને પાટણની અંદર ગમે તે કોકનો કોક બંકો તો ઊભો થાય તમને મદદ કરવા વાળો એ રહ્યું આપણું પાટણ. આપણું પાટણ એટલે 500 પાટણ મિત્રો. 500 પાટણ એટલે આપણું સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું પાટણ મિત્રો. અને એ જ પાટણની અંદરથી મિત્રો 27 તારીખે અને શુક્રવાર શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે. અને એ રથયાત્રા કયા મંદિરને કઈ જગ્યાએથી ને કયા સ્થળેથી નીકળવાની છે આજે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું. અને એ મંદિર બતાવવા જઈ રહ્યો છું. મંદિર કઈ જગ્યાએ આવેલું છે એ મંદિર હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. આપણે ચા પી લઈએ. પહેલાં ચા પીને પછી આપણી જગ્યાએ તમે બતાવું કે આ જગ્યાએથી મંદિર છે અને આ જગ્યાએથી રથયાત્રા નીકળે છે. ચલો, આપણે ચા પછી રેડી થઈ જવાય છે. ચા પણ બતાવી તમને જોઈ લો. આપણી ચા બની જાય. ચા બની જાય એટલે આપણે ચા પીને પછી આપણે શ્રી જગન્નાથ ભગવાનના મંદિરે જઈએ અને હું તમને મંદિર પણ બતાવું કે મંદિર કઈ જગ્યાએ આવેલું છે, કયા સ્તર ઉપર આવેલું છે અને મંદિર કેવડું છે એ તમને બતાવું. તમે પદમના જગન્નાથ ભગવાનની રથયાત્રાએ તો અષાઢી બીજના દિવસે તો આયા તો હશો જ, પણ તમે મંદિર નહીં જોયું હોય તો હું તમને આજે મંદિર બતાવવા જઈ રહ્યો છું. મળીએ તો સીધા આપણે હવે મંદિર. જગન્નાથ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અને જગન્નાથ ભગવાનનું મંદિર મિત્રો કઈ જગ્યાએ આવેલું છે એ હું તમને બતાવું. કેમ કે જોઈ લો, જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે રોકડિયા ગેટ લક્ષ્મી બેકરીની બાજુમાં. અને મંદિરની અંદર મિત્રો તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોઈ લો, મંડપ બધી બંધાઈ ગયો છે. આ રહ્યું મંદિર. આ મંદિરેથી મિત્રો રથયાત્રા નીકળે છે 27 તારીખે શુક્રવારે. આ જગ્યાએથી રથયાત્રા નીકળે છે અને તમને રૂટ પણ કહી દઉં. અહીંથી નીકળશે રથયાત્રા. અહીંથી જશે સીધી રથયાત્રા હિંગળાચાચરથી જશે બગવાડા દરવાજા. જોઈ લો, હવે આપણે અંદર જઈએ ભગવાનના મંદિરે. જોઈ લો, આ રથ છે. રથ પણ તૈયાર થઈ ગયા છે. જોઈ લો, અરે રથ આવ્યું મંદિર. ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે રથયાત્રા મંદિરેથી નીકળવાની છે. તમે રથયાત્રામાં તો આવેલા છો અષાઢી બીજના દિવસે ભગવાન નહીં, પણ તમે કોઈ દિવસ મિત્રો મંદિરે આવેલા નહીં હોય, મંદિર પણ તમે જોયું નહીં હોય અને તમે આ મંદિરે દર્શન પણ કરવા કોઈ દિવસ નહીં આવ્યા હો. જોઈ લો, આ રહ્યું મંદિર. જોઈ લો, આપણે હું તમને દર્શન પણ કરાવડાવું ભગવાનના. જય જગન્નાથ ભગવાન. જય ભગવાન. જય જગન્નાથ ભગવાન. બધા ભૂલ જવાનું છે. જોઈ લો, જોઈ લો મિત્રો, આખું મંદિર શણગારેલું છે ફૂલોથી. ફૂલ ડેકોરેશન મંદિરની અંદર કરેલું છે. જોરદાર તડામાર તૈયારીઓ ચાલી રહી છે શુક્રવારની. અને શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા 143મી રથયાત્રા નીકળશે. એટલે મંડપ પણ એકદમ સરસ બાંધેલો.
તો આપણે હવે જઈએ. જોઈ લો બહારથી પણ તમને મંદિર બતાવું. જોઈ લો આર્યું મંદિર. તો હવે મળીએ તને આપણે સીધા દરવાજા આવી ગયા છીએ. જોઈ લો આર્યો બગવાડા દરવાજા. આઈકન આવશે અને મિત્રો જોઈ લો છો હવે રહ્યું બગવાડા દરવાજા. અહીંથી બગવાડા દરવાજાથી જશે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી મિત્રો જશે જનતા. અને તને બીજું એક પણ કહી દઉં, જોઈ લો એસપી શોપિંગનું 27 તારીખે ભાવભર્યું આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. જોઈ લો અહીંથી નીકળશે મિત્રો. 27 તારીખે જબરજસ્ત ભીડ હોય છે, ખૂબ પબ્લિક હોય છે. કને તમને ઊભું રહેવાની પણ જગ્યા નહીં હોતી, એટલી પબ્લિક હોય છે. અષાઢી બીજના 10 દિવસ જોઈ લો. તો હવે આપણે મળીએ ત્યાં. હવે આપણે સીધા આપણા પાર્લર અમે ઘરે જમવા માટે આવી ગયા છીએ. જો આમાં એમિલ ચા પીવાના નવા કપ કાઢ્યા છે. હવે આની અંદર ચા પી છે. બે જાય હવે નવા કપ કાઢ્યા નહીં એમિલ. તો જમવામાં બનાવ્યું છે રોટલી. શાક શેનું બનાવ્યું? પરવળ બટાકાનું શાક. અને આ છે વઘારેલી ચટણી, તીખી તમતમાટ, તેજા મરચાની. કારણ કે અમારે ખાવા જોઈએ છે તીખું ધમધોકાર. હા તું નીચે બે જા. હવે બે જા રે તું એ ની જગ્યા પકડેલો. ચલો હે ચા પીવો છો? હે પછી पीते पीते हम मोबाइल छूते छूते नहीं चा अंदर नहीं जाता. मोबाइल જોયા વગર ચા નહીં થતો ઘોઘરા એમ કે છે. ફોન હોય તો ખાવાનું ઉતરે હે ને? हाँ ફોન વગર ખાવાનું ના ઉતરે. मोबाइल देखे बिना हमारे पेट में चा नहीं जाता. नहीं जाता ना तो कुछ नहीं जाता. तो बैठ कुछ नहीं जाता तो कुछ नहीं जाता. तो बैठे रहो, मोबाइल नहीं मिलेगा तुमको. कुछ नहीं जाता तो कुछ नहीं जाता. बिना मोबाइल देखे बिना खाना चाहिए. समझ गए? વધારે ફોન ના જોવાય, આંખો જતી રહે, નંબર આવે. નાના છોકરાને વધારે ફોન જોવાય નહીં. વધારે ફોન ના જોવાય. જો જમવાનું હવે કાઢે છે. તો હવે આપણે જમવાનું કાઢે એટલે આપણે હવે જમી લઈએ જમવાનું. ચલો હવે આપણે જમી લઈએ. જો અમારે અમે 10:30 વાગવા આવ્યા પણ હજી ઊંઘવાનું નામ લેતો નહીં. જો ભજવાડ એટલો કરે છે ને, બુટિયા ભરેલા પાછા થેલીની બહાર કાઢી દીધા અને પાછા ભરે છે. જો ડબલ મહેનત કરે છે. એ તો ના ભરાય, તને વાગશે.
તો આપણે પાર્લરે જઈને પાછા ઘરે આવ્યા છીએ. જમીન તો ક્યારના પાર્લરે ગયા હતા, પાર્લરથી ઘરે આવ્યા. હવે આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. જો બહાર પથારી કરવાની છે આપણે. વાગ્યા છે ઘડિયાળમાં 10:30. તો આપણે આટલા વિડીયોને મિત્રો એન્ડ આજે છે. એન્ડ આજે પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડિયો ગમતા હોય તો લાઈક કરો, શેર શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેવું સપોર્ટ કરો છો એવું કરતા જ રહેજો. અને બધા મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી.